હેલો ડાયરો, કેમ છો બધા? મજામાં જ છો? સવારમાં નાઈ ધોઈને રેડી થઈને આપણે નીકળી ગયા ઓફિસે જવા માટે. પહોંચી ગયા આપણે બોટાદની બજારમાં. પહોંચી ગયા ઓફિસે ને ગાડી કરી દીધી પાર્કિંગ ને પછી માતાજી નામ લઈને કરી દીધું આપણે કામ ચાલુ. બપોર પડી ને પછી ખાઈ પીને આપણે નીકળી ગયા તડકામાં થોડું ટાઢું પીવા. ટાઢું લઈ લીધું ને પછી અહીંયા થઈ ગયા હતા ફુવારા ચાલુ, કેમ કે ઉનાળો હતો, તડકો ન લાગે એટલા માટે થોડુંક ટાઢું કરી નાખ્યું ને પછી આપણે પહોંચી ગયા ઓફિસે ને કર્યું પાછું કામ ચાલુ. તડકાનો આવી ગયો તો ભાઈનો ફોન ને ભાઈને જોઈતી હતી ગાડી, તો પછી આપણે ગાડી દેવા નીકળી ગયા ઓફિસ તરફ ને પછી ગાડી મેં એને બેહારીને આપણે પાછા આવ્યા ઓફિસે. આપણે એસીમાં રહેવાવાળા એટલે બહાર બહુ તડકો લાગે એટલે ફટાફટ આપણે પહોંચી ગયા ઓફિસે. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને મશીનને કરી દીધું બંધ આપણે, પછી આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે. હા, તો આપણને લેવા ફોર વ્હીલ આવી ગઈ. ક્યાં બોલો તું? આપણે નથી, કોકની હતી. कैसा लगा मेरा मजाक? દાદાના છોકરાને ફોન કરી દીધો ને પછી આપણે જવાનું હતું એની હારે, તો પછી આપણે નીકળી ગયા બહાર રોડે ને આપણે પછી આવી ગયા દુકાને મીઠું પાન ખાવાને. થઈ ગયું પાન તૈયાર. પાન ખાધું એટલી વારમાં એ આવી ગયો ને પછી આપણે બેસી ગયા ગાડી. પછી ગાડીને કાઢી લીધી નાનકડી એવી શેરીમાંથી. તાતા નાનકડી શેરીમાંથી એમ્બ્યુલન્સ હલવાઈ ગઈ હતી ત્યાંથી ને પછી બીજી ગલીમાં આપણે કાઢી લીધી ગાડી બહાર. ગાડી રોડે ચડાવીને બીજો ભાઈ ભેગો થઈ ગયો મોટી ગાડી લઈને. પછી તો બે રેસ લગાડતા પહોંચી ગયા ગામમાં. પછી પહોંચી ગયા આપણે ઘરે. આજના વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ફોલો કરો.